જય શ્રી કૃષ્ણ. અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂનમ. આપણે ઘણા બધા વક્તાઓને સાંભળ્યા, બહુ આનંદ આવ્યો. કોઈકે આખી કહાની કરી કે ગુરુ પૂર્ણિમાની શરૂઆત કઈ રીતે થઈ. કોઈકે ગુરુના બધા જ્ઞાન બતાવ્યા કે ગુરુ જોડે કેટલી શક્તિ હોય, ગુરુ શું શું કરી શકે. એ તમામ ગુરુની મર્યાદાઓ, ગુરુની શક્તિઓ, આ બધાનું વર્ણન આપણે પહેલેથી લઈને છેલ્લા સુધી ખૂબ સરસ સાંભળ્યું. ભારતીબેને પોતાની આખી કથામાં એક બતાવ્યું કે પરાશર ઋષિ અને સત્યવતીના સંતાન મુનિ વેદવ્યાસ, જેમણે વેદોની રચના કરી. મહાભારત, જેને જય સંહિતા કહેવાય છે, સહસ્ત્ર સંહિતા કહેવાય છે, એક મહાન ગ્રંથ દુનિયા સમક્ષ મૂક્યો. એમનો આજે જન્મ દિવસ છે. એનાથી આગળ જઈએ તો ભગવાન બુદ્ધ, એમનો જન્મ વૈશાખ સુદ પૂનમ, જ્ઞાનની પ્રાપ્તિ વૈશાખ સુદ પૂનમ, દેહ ત્યાગ વૈશાખ સુદ પૂનમ. પણ જે જ્ઞાન મળ્યો એ જ્ઞાન પહેલો વાંચવાની કોશિશ કરી, 5 શિષ્યોને જે ઉપદેશ આપ્યો એ દિવસ અષાઢ સુદ પૂનમ હતો. એટલે આજના દિવસે જ ભગવાન બુદ્ધે પોતાની વાણી ખોલી. એટલે પિયુષભાઈ અવારનવાર તમને કહે છે કે ભાઈ આજે તક છે તમારી જોડે, થોડું કંઈક બોલો, થોડું કંઈક બોલો. તમારી વાણી કદાચ ખુલી જાય તો બેડો પાર થઈ જાય. પરંતુ જેમને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે હું સાક્ષાત પૃથ્વી પર હાજર હતો, ત્યારે જે મહાભારતના યુદ્ધમાં 18 અક્ષોની સેના લડી, એમાં જે વિભાજન થયું તો 11 અક્ષોની સેના તો કૌરવો તરફથી લડતી હતી, એટલે મારી વિરુદ્ધમાં હતી. માત્ર 7 અક્ષોની સેના જ મારા પક્ષમાં હતી. તો સાક્ષાત ભગવાન જ્યારે હાજર હોય ત્યારે ભગવાનના વિરોધી હોય છે. તો આપણા શરીરની અંદર પણ એવા 2 પ્રકારના તત્વો કામ કરે છે. એક વિરોધી પાસું છે, જે આપણે ના પાડે, ના ઉભો ના થઈ શકે, ઉભો થશે તો મરી જઈશ, કે તું બોલી નહીં શકે, તને ગભરામણ થશે, તું પડી જઈશ. અને એક તત્વ અંદરથી એમ કહે છે, પીસવી ઘણી વખત બોલે છે કે આ બધું સાંભળીને ઘણાને એવી ઝંખના થાય છે કે આપણે કંઈક બોલવું જોઈએ, કંઈક ગાવું જોઈએ, કંઈક બોલવું જોઈએ. પણ ડેરિંગ પાવર નથી કે આપણે ઉપર જઈને કંઈક બોલી શકીએ, ગાઈ શકીએ. જે નવા વિદ્યાર્થીઓ છે એમણે બી ખૂબ પ્રયત્ન કર્યો છે કે ભલે જૂના બેઠા બેઠા ખબર પડે કે ના પડે, પણ આપણે ગાવું તો છે જ, આપણે બોલવું તો છે જ. બરાબર? તેનો અર્થ એ થયો, ઘણા લોકો એમ કે છે ગુરુ પૂનમ છે કે પહેલા ખબર નહોતી, આ પછી ખબર પડી. પિયુષભાઈ વારંવાર કહે છે કે કેલેન્ડરમાં તહેવાર ફિક્સ હોય છે. ભારતના બધા જ તહેવારો મોસ્ટલી તિથિ પ્રમાણે આવે છે. એકમાત્ર હિન્દુનો તહેવાર છે ઉત્તરાયણ, કે જે તારીખ પ્રમાણે આવે છે. બાકી તો બધા જ આપણા તહેવાર તિથિ પ્રમાણે છે. હવે આપણે અવારનવાર કહો છો, જે રીતે એજ્યુકેશન, કે જેનો અર્થ શિક્ષણ થાય છે, અને લર્નિંગ, જેનો અર્થ ભણતર થાય છે. શિક્ષણ અને ભણતરમાં જેટલો તફાવત છે ને, એટલો જ તફાવત શિક્ષક અને ગુરુમાં છે. શિક્ષક પુસ્તકમાં જે લખેલું છે એ તમને સમજાવવાની ખૂબ સરસ કોશિશ કરે છે. ગુરુ જે પુસ્તકમાં નથી લખેલું ને એના સિવાય એક્સ્ટ્રા પણ સમજાવવાની કોશિશ કરે છે. શિક્ષક શિક્ષણ આપીને શિક્ષક બને છે, તમને શિક્ષા કરવાનો અધિકાર પણ ધરાવે છે. ગુરુ લખ્યા સિવાય પોતાની વાણીથી જે ઉપદેશ આપે છે, એ ઉપદેશની જે શિષ્ય ઉપર જે અસર થાય છે એને સાચા અર્થમાં ભણતર કહેવાય છે. આપણે પુસ્તકના માધ્યમથી, શિક્ષકના માધ્યમથી એક સરકારી નોકરી મેળવી લઈએ, અથવા કે સારો ધંધો શોધી લઈએ ને આપણું ગુજરાન ચાલી જાય એટલે આપણે ખુશ થઈ જાઓ છો. તમે ઘણા એવા લોકોને જોયા છે કે ભલે આઈએસ કે આઈપીએસ બની જાય છે શિક્ષણના માધ્યમથી, પણ એમના જોડે ભણતરનો અભાવ હોવાના કારણે સંપત્તિ ખૂબ પુષ્કળ છે, છતાં એમને આત્મહત્યા કરવી પડે છે. કારણ કે ભણતર જ સાચા અર્થમાં મનુષ્યને તૈયાર કરે છે કે ભાઈ સફળતા મળશે કે ભલે નિષ્ફળતા મળશે, સફળતાથી છકી ના જવું, નિષ્ફળતાથી નિરાશ ના થવું, એ ગુરુ શીખવે છે. એટલે ગુરુ છે શિક્ષક બની શકે, ગુરુ પણ બની શકે. શિક્ષક
ને ગુરુ બનવા માટે ઘણી બધી કોશિશ કરવી પડે છે. પૂજ્ય મોરારી બાપુ તો એવું કહેતા કે મનુષ્ય છે ગુરુ પડે. ગુરુ શું છે? મનુષ્ય છે. સાહેબ કબીર સાહેબની જે ચેલી હતી અમનાબાઈ, એ તો એવું કહેતા કે ગુરુ ખાલી એક શબ્દ આપે છે. એમના શબ્દોની જે કિંમત હોય છે, એ કિંમત જો શિષ્ય સમજી લે તો એની નૈયા પાર થઈ જાય છે. મોરારી બાપુનું કહેવું હતું કે ગુરુ પણ એક મનુષ્ય છે. તો મનુષ્યથી અલગ કઈ રીતે પડે છે? તો કે મનુષ્યનું શરીર 5 તત્વોનું બનેલું છે. ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં પણ સમજાવ્યું છે. 5મો 6 શ્લોક વાંચો, જેની ઘેરમાં લખેલું જ છે. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે 5 તત્વો મનુષ્યમાં છે, તો મારામાં નથી, 3 વધારે 8 તત્વો છે. 8 મનુષ્યમાં જ સમાયેલા છે, ના નથી, પણ કે પ્રગટ નહીં થતા. તો આપણા વેદોએ જે ગુરુની વ્યાખ્યા કરી છે, એક ભાઈ બોલ્યા હતા કે ગુરુ, હું તો એમ કહું છું કે ગુરુને તમે ઊંધું કરો તો રૂગું થાય છે. રૂગું એક સંસ્કૃત શબ્દ છે કે આપણા શરીરની અંદર કે જે રોગો થાય છે એને મટાડે છે, એને દૂર કરે છે. એટલે એવું નહીં બહારથી દેખાતા જ રોગો કે જે આપણે ફોલ્લા ભરાય છે, તાવ આવે છે, શરદી થાય છે, એ જ રોગો છે. આપણે માનસિક રોગો પણ છે. તો ગુરુ એ બંને પ્રકારની પીડા હારે છે. એ ભગવાને 7મા અધ્યાયમાં સમજાવ્યું કે જ્ઞાન વિજ્ઞાનનો જે અધ્યાય છે એમાં કીધું કે એક આકાશ તત્વ છે. આકાશ છે આપણી 5 તત્વોનું આપણું મનુષ્ય શરીર બનેલું છે. એમાં એક આકાશ તત્વ છે. તો વેદો એક વ્યાખ્યા કરી કે ગુરુ જોડે છે ને આકાશ જેટલું નહીં, ઘણા લોકો લખતા કે સ્કાય ઇઝ લિમિટ, આકાશ છે લિમિટ છે, એટલે આકાશ જેટલું વિશાળ છે એટલું જ વિશાળ એની જોડે જ્ઞાન હોવું જોઈએ. તો સાચા અર્થમાં એ ગુરુ બની શકે. બીજો તત્વ આપણો આવે છે અગ્નિ. તો અગ્નિ 2 કાર્ય કરે છે. અગ્નિ ઉષ્મા પણ આપે છે, એટલે કે ગરમી આપે છે, અને અગ્નિ તેજ પણ આપે છે. આ તો હવે આપણે હેલોજન બલ્બ ને લાઇટોમાં રહેતા શીખી ગયા. પહેલા ઘણા લોકો, આપણા બાપ દાદાઓ, કે જે ખાલી દીવાના અજવાળે રહેતા હતા. ને આપણે એવું ભણ્યા પણ છો કે ગોપાલ કૃષ્ણ ગોખલે કે જે સ્ટ્રીટ લાઇટ કાં તો ઘરમાં તેલના દીવાથી, કે જેમના ઘરમાં વઘારમાં નાખવાનું શાકનું તેલ નહોતું, એ લોકો તેલના દીવે ભણવાની કોશિશ કરી અને મહાન બન્યા. તો દુનિયાના 2 મહાન રાષ્ટ્રપિતાની ભેટ એમને આપી છે, કે એમના શિષ્યો હતા, મહાત્મા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણા. તો આનો અર્થ એ થયો કે જો અગ્નિની માફક ગુરુમાં તેજ છે, અને જે આપણે વાત કરી કે ગુરુ શબ્દ સંસ્કૃત છે, ગુ એટલે અંધકાર ને રૂ એટલે દૂર કરનાર, જેને પ્રકાશ તરફ લઈ જાય છે અંધકારમાંથી, એ કાર્ય ગુરુનું છે. તો અગ્નિ જેટલું તેજ એની અંદર હોય તો જ એ અંધકારને મિટાવી શકે, તો જ સાચા અર્થમાં એ ગુરુ કહેવાય છે. આ પ્રકાશની વાત થઈ. ઉર્જા છે, ઉષ્મા છે. જો એક ઉદાહરણ આપી દઉં અંદર તમને, કે ગુરુજી જો પાલન ના કરતા હોય નિયમના, તો એ શિષ્યને ના આપવા જોઈએ. ભગવાન બુદ્ધ જોડે એક માતા જાય છે અને બાળકને લઈને કે મારો બાળક ગોળ બહુ ખાય છે અને મને એવું લાગે છે કે એને બીમારીઓ થશે એમ. તો ભગવાન બુદ્ધે એવું કીધું કે 1 અઠવાડિયા પછી તમે આવો તો સારું લાગશે. તો કઈ વાંધો નહીં, તમે કહો છો તો માની લીધું. 1 અઠવાડિયા પછી એ જ માતાને સંતાન હાજર થાય છે, ને હવે કહો. ત્યારે ભગવાન બુદ્ધે એટલું જ કહ્યું હતું કે બેટા હવે ગોળ ના ખાતો. માતાના મનમાં સંશય થયો કે ભાઈ આ તો વાત તમે એ દિવસે કહી શકતા હતા. આજે વાત સમજાય એમ કહ્યું કે ભાઈ ભગવાન બુદ્ધ પોતે ગોળ ખૂબ ખાતા હતા, તો પોતે ખાતા હતા, બીજાને ના કહી શકે તું ના ખાઈશ, એટલે પહેલા એમને છોડવું પડે છે. તો પહેલું તત્વ આકાશ છે, કે આકાશ જેટલું વિશાળ જ્ઞાન હોય તો એ ગુરુ બનવા માટે સક્ષમ છે. અગ્નિની માફક તેજ છે, અગ્નિની માફક ઉષ્મા છે, કે જરૂર પડે, કારણ કે આપણે જ નહીં કહેતા કે ડોક્ટર ક્યારે ગરમ ના હોવો જોઈએ, અધિકારી ક્યારે નરમ ના હોવો. જો ડોક્ટર ગરમ હોય તો કોઈ દવા કરવા જાય જ ના. ડોક્ટરને કોમળતાથી જ વાત કરવી પડે, ભાઈ શું થાય છે, તો જ દર્દી સામે બોલી શકે. જો આ ધમકી આપીને બોલે તો પેલો બોલી જ ના શકે, દર્દી એમને મરી જાય. એટલે ડોક્ટર ગરમ ના હોવો જોઈએ, અધિકારી નરમ ના હોવો જોઈએ. જે કેદીઓને પકડે છે એને કોટાઈ ફોસલાઈ ના કહેવાય બેટા શું કર્યું તું, હવે બીજી વાર ના કરતો, તો ના માને કદાચ. એમને તો ધોકાવાળી કરે તો જ માની શકે છે, તો જ દુનિયાની અંદર ગુના ઓછા થાય છે. તો ગુરુ એ પ્રકારની ઉર્જા આપે છે, ઉષ્મા આપે છે, કે જેનો તેજ વિદ્યાર્થીની અંદર, શિષ્યની અંદર ઉતરે છે અને એનાથી પોતાની નૈયા પાર કરે છે. ત્રીજું તત્વ વાયુ આવે છે, કે આપણા શરીર, જે મનુષ્ય શરીર બનેલું છે વાયુ તત્વનું બનેલું છે. વાયુની માફક
ગુરુની સુવાસ દરેક જગ્યાએ ફેલાવી જોઈએ, પ્રસરવી જોઈએ. એક વ્યક્તિ એના જોડેથી શીખીને જાય છે તો બહાર ઘણું બધું કહેતા શીખી જાય છે. બરાબર. એટલે વાયુની માફક ગુરુની સુવાસ જો બધી જગ્યાએ પ્રસરતી હોય ને બધી જ દિશામાં સુગંધ પ્રસરાવતી હોય તો જ ગુરુ બનવા લાયક છે. ચોથો તત્વ એમને કીધું છે જળ કીધું છે. જળનું કાર્ય શીતળતા આપવું છે. તો ગુરુ જળની માફક એક શીતળ હોવો જોઈએ કે જે ઠંડા દિમાગનો હોવો જોઈએ. શિષ્ય ગમે તેટલી વખત પૂછે તો પણ એને શાંતિપૂર્વક જવાબ આપે છે કે બેટા આ કામ આ રીતે નહીં પણ આ રીતે કરવામાં આવે છે. તો જ એને શિષ્યને ગુરુ જોડે રહેવું વધારે પસંદ રહેશે. પાંચમું તત્વ છે જે આપણા મનુષ્ય શરીરનું બનેલું છે ને ગુરુમાં પણ એક પાંચમું તત્વ હોવું જોઈએ. તો પાંચમું તત્વ જે પૃથ્વી, જેને આપણે માટી કહો છો, જમીન કહો છો. ગુરુ ગમે એટલા ઉમદા શિષ્ય આપી દે, ગમે એટલા મહાન વ્યક્તિઓ બનાવી દે, તો ગુરુના પગ છે જમીન સાથે, પૃથ્વી સાથે સંપર્કમાં આવવા જોઈએ. એને હવામાં ના ઉડવું જોઈએ કે આ મારો શિષ્ય છે, જો આટલા ઊંચે પહોંચી ગયો છે, મેં વડાપ્રધાન બનાવ્યા છે, મેં રાષ્ટ્રપતિ બનાવ્યા છે, એટલે હું આમનાથી આગળ છું. ગુરુ પોતાના મુખથી ક્યારેય એવું ના કહે કે મારી જોડે આટલી કાબિલિયત છે અને ક્ષમતા છે. જેની જોડે એટલી કાબિલિયત અને જેટલી ક્ષમતા છે એ પોતાના મુખથી કોઈ દિવસ વખાણ નથી કરતા. તો આપણા વેદોમાં 5 તત્વો બતાવ્યા છે કે ગુરુને જોડે જો આ 5 તત્વો વ્યવસ્થિત હોય તો આપણે સમજી જવું એ જ ગુરુ બનવા લાયક છે, ગુરુ પૂજાવા લાયક છે. આપણે શું કરો છો? બસ આના જોડેથી કંઈક સારું મળ્યું તો આપણે ગુરુ બનાવી દો છો, એ મારો ગુરુ છે. માનવું જોઈએ દત્તાત્રેય ભગવાનને 1 નહીં 2 નહીં 24 ગુરુઓ હતા. એટલે આપણે શીખ આપે છે. પાનબાઈ ગંગા સતી એ તો કહે છે કે પાનબાઈ કોને નમવું જોઈએ? તો શીલવંત સાધુને નમીએ વારંવાર, જેનો ના બદલે વર્તમાન. સાધુને નમવું જોઈએ, ગુરુને નમવું જોઈએ, પણ જે ગુરુમાં 5 તત્વો છે, એનું શીલ મજબૂત છે ને આજે આપણે જુઓ છો કે કહેવાતા ગુરુ ઘણા જેલમાં છે. એટલે આપણે દુઃખ લાગે છે, પીડા લાગે છે. બધાને વેદોએ આપણે પાઠ ભણાવે છે કે દરેકના જીવનમાં એક ગુરુ હોવો જોઈએ. ગુરુ વગરનો માણસ નુગરો કહેવાય છે. બરાબર. પણ આપણે આજે સંશય છે. એટલે કવિઓ કીધું કે ગુરુ વિના જ્ઞાન ના નિપજે, ગુરુ વિના ના મીટે ભેદ, ગુરુ વિના ના મીટે પીડા, ભલે વાંચ લો ચારો વેદ. 4 વેદ વાંચી લો, પણ એ વેદોનું જ્ઞાન આપણે ગુરુ સમજાવે છે કે આ વેદમાંથી આ વસ્તુ શું કહેવા માંગે છે. તો એવા સક્ષમ ગુરુ હોય અને શીલવંત છે, તેમની જોડે શીલ નામનું તત્વ છે. એમના માટે રાખ, સોનું, સ્ત્રી, દરેક પ્રકારના તત્વો એક સરખા છે. પોતાનાથી નાની છે તો પોતાની પુત્રી ગણે છે, પોતાની સમકક્ષ છે તો બહેન ગણે છે, પોતાનાથી મોટી ઉંમરમાં છે તો માતા ગણે છે. તો એવા સાધુને પાનબાઈ ગંગા સતી, જે ગંગા સતી પાનબાઈને કહે છે કે એવા શીલવંત સાધુને નમીએ વારંવાર. 1000 વાર આપણે નમીએ તો ઓછું છે. આપણે વાતો થઈ કે સૌથી પહેલો ગુરુ કોઈ પણ વ્યક્તિના જીવનમાં હોય તો એની માતા છે, માં છે. પણ આપણે ઘણી વખત એવા કિસ્સા સાંભળો છો કે એક માં એક બાળકને જન્મ આપીને ક્યાંક રસ્તામાં ફેંકી દીધું, ક્યાંક મૂકીને આવતા રહ્યા. આવું પણ આપણે જુઓ છો. બરોબર. તો શું એ બાળકના જીવનમાં એની માનો જે વાત્સલ્ય પ્રેમ જે મળવો જોઈએ ના મળે તો આપણે એવું કહેશો કે માતા એ ગુરુ સમાન છે? ગાયત્રી પહેલો એવું કહે છે કે એક ભણેલી માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. પણ હવે માતાની વ્યાખ્યા માં શું? તો માં કહેતો તો આપણું મોઢું ફાટી જાય છે, બાપ કહેતા બંધ થઈ જાય છે. માં એક એવું ઉમદા તત્વ છે કે જેમાં માના ગુણ છે એ તો સંતાનને પોતાના પ્રાણોથી પણ વધારે માને છે. આપણે ઘણી વખત એવું જોયું છે કે જો આકાશમાંથી વરસાદ પડતો હોય કે વીજળી ખમતી હોય છે કે ભવરા ઉડી જાય, ભવરી ઉડી જાય, તો બાળકને એક માતા પોતાના આંચળમાં જે પોતાનું જે ઓરડું ઓઢવા છે એનામાં ઢાંકી દે છે. પોતાને ભલે ખાય છે, પોતાનો વરસાદ પડે છે, બાળકને પણ સંપૂર્ણ વિશ્વાસ હોય છે કે ગમે તેવી ડર હોય, ગમે તેવા ભૂત હોય, ગમે તેવો અમે શત્રુ બધું કહેતો હોય કે હવે તારી કોઈ તાકાત નથી કે તું મને ડરાવી શકે, કારણ કે હું મારા માતાના સાનિધ્યમાં છું. તો માં એ સૌથી પહેલો ગુરુ છે. પણ માતામાં એ પ્રકારના ગુણ હોવા જોઈએ જેમ આપણે ગુરુમાં કીધા કે આ 5 પ્રકારના ગુણ છે તો એ ગુરુ બનવા સક્ષમ છે. એટલે શિક્ષક તો છે જ. ગુરુ આધ્યાત્મિક હોઈ શકે, ગુરુ શૈક્ષણિક હોઈ શકે, ગુરુ કયા પ્રકારની વિદ્યા આપે છે એ એના પર ડિપેન્ડ કરે છે.
તો સૌ પ્રથમ માતા એના ગુરુ બને છે, પિતા પાલક છે. પિતા બાળકની આંગળી પકડી હવે સ્કૂલો સુધી પહોંચાડે છે. પહેલા આપણે જોયું કે આશ્રમ રહેતા, એ આશ્રમમાં ગુરુના સાનિધ્યમાં પહોંચાડતા. ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની મુનિ જોડે ભણે છે. ભગવાન શ્રી રામ વશિષ્ઠ મુનિ જોડે, વિશ્વામિત્ર જોડે જે પ્રકારની વિદ્યાઓ મેળવી, અલ્પ સમયની અંદર જે વિદ્યાઓ મેળવી અને પોતાની સુવાસ જે પ્રસરાવી, તો આજે એમના ગુરુઓને બી એક ગર્વ થાય છે કે મારો શિષ્ય આટલો ઊંચો કામ કરી શકે છે. એટલે સાચા અર્થમાં ગુરુને યાદ કરવા માટે કોઈ એક દિવસ ના હોઈ શકે, પણ આપણે એક સાંકેતિક ભાષામાં કહો છો કે ભાઈ આપણા મમ્મી એક, આપણા પિતા એક, તો એમની પણ એક જન્મતિથિ, મૃત્યુતિથિ આ બધું હોય છે. તો આ એક વિશેષ દિવસ છે કે આપણે જેના થકી આપણા જીવનમાં કંઈક બદલાવ આવ્યો છે એને આપણે ગુરુ તરીકે માનો છો. ગુરુના મનમાં કોઈ વ્યક્તિ પર તે ઈર્ષા કે દ્વેષ નથી હોતો, એ બધાને એક સમાન ગણે છે. છતાં જ્યારે દ્રોણાચાર્ય અર્જુનને બધા પ્રકારની વિદ્યા શીખવી, ત્યારે દ્રોણાચાર્યના ધર્મપત્ની એ દ્રોણાચાર્યને કહે છે કે તમે સાચા અર્થમાં ગુરુ નથી, તમે ભેદભાવ કરો છો. તમારો પુત્ર અશ્વત્થામા છે, તો અશ્વત્થામાને આટલા પ્રકારની વિદ્યા ના શીખવી તમે. અને અર્જુન કે જે તમારો કંઈ જ નથી લાગતો, ખાલી શિષ્ય છે, એને તમે કેટલા બધા પ્રકારની વિદ્યા શીખવી નાખી કે બાણ છોડે તો વરસાદ પડી શકે છે, બાણ છોડે તો અગ્નિ પેદા થાય છે. આ બધું શું કે દ્રોણાચાર્ય શાંતિથી સાંભળે છે અને પછી ખાલી જવાબ આપે છે. એ જવાબ આજના દરેક શિષ્યને લાગુ પડે છે, સાંભળી લે. દ્રોણાચાર્ય શાંતિથી ખાલી એની ધર્મપત્નીને એટલું કહે છે કે અશ્વત્થામા મારું પુત્ર છે, 1000% સાચી વાત છે. અશ્વત્થામા મારું પુત્ર છે પણ પાત્ર નથી. સમજી ગયા છો? જે વિદ્યા મેળવવા માટે સક્ષમ છે, પાત્ર છે. એટલે તો આપણા સાધુ સંતો કહે છે કે દાન કરો, પણ કોને કરો? પાત્ર જોઈને દાન કરો, કે આ ખરેખર દાનને યોગ્ય છે કે નહીં. એટલે દ્રોણાચાર્ય પોતાના પુત્ર કરતા શિષ્યને વધારે માને છે. પોતાના પરિવારને સમય નથી આપતા, પોતાના શિષ્યને સમય આપે છે. કેમ? તો કે અર્જુનમાં લાયકાત હતી. ને અર્જુન કે જેને સંપૂર્ણ વિશ્વાસ, આપણે વારંવાર કીધું, આપણે એમ કહો છો કે દરેક વ્યક્તિ ભણે છે તો ભણતર મેળવતા વિદ્યાર્થીના ગુરુ હનુમાનજી છે. કારણ કે હનુમાનજી જોડે મા જાનકીએ વરદાન આપેલું કે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અશ્વર્ધિની જાનકી માતા. એમની જોડે આવી 8 પ્રકારની સિદ્ધિઓ અને નવનિધિઓ છે કે જે પોતાના શિષ્યોને આપી શકે એવો મા જાનકીએ ઓર્ડર કરેલો છે. એટલે આપણે દરેક ભણતા વિદ્યાર્થીઓ, જે આપણે 40 દો વાંચો એમાં આવે છે બલ બુદ્ધિ વિદ્યા દેવ માય હર હું કલેશ વિકાર. આપણે બલ, બુદ્ધિ અને વિદ્યા ત્રણની જરૂર પડે છે. તો હનુમાનજી સક્ષમ છે, તો દરેક ભણતા વિદ્યાર્થીના ગુરુ હનુમાનજી છે. ને આપણે જ્યારે સંસારી બનો છો તો સંસારીના ગુરુ ભગવાન શિવ છે, મહાદેવજી છે. પણ કૃષ્ણ મંદે જગત ગુરુ, આખા જગતના જે આપણા ગુરુઓના ગુરુ છે, એમના ગુરુ તો ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણમાં એટલી અદ્ભુત શક્તિ, અદ્ભુત તાકાત, આ બધું હોવા છતાંય એ ગુરુનો મહિમા સમજાવવા માટે કરી અને એમને એક શાંતિપની ગુરુને. બાકી તમે જાણો છો બાળપણમાં જ જ્યારે બહુ નાની અવસ્થા હોય છે, માટી ખાય છે, ત્યારે માતા જશોદાજી કહે છે કે તે માટી ખાધી? કે બિલકુલ નહીં. તો જૂઠ બોલે? તો માં આગળ ના બોલાય. તો કે બાકુ ફાડી બતાવ, મોઢું પોળું કરી બતાવ. ત્યારે મોઢું પોળું કરે ત્યારે જોઈ શકો છો કે આખા બ્રહ્માંડના દર્શન ભગવાન શ્રી કૃષ્ણના મુખમાં થાય છે. તો પૂછે, હવે તમે કહેશો સાહેબ જૂઠ તો બોલ્યા, માટી ના ખાધી? માટી ક્યાં ખાધી? આ તો આખો બ્રહ્માંડ ખાઈ ગયા હતા. જે બધું પૃથ્વી ઉપર છે, બ્રહ્માંડમાં છે, ત્રણેય લોકમાં છે, એ ભગવાન શ્રી કૃષ્ણ મુખમાં સમાયેલું છે. એટલા માટે આટલી શક્તિ ધરાવતા હોવા છતાં, આટલા સક્ષમ હોવા છતાં ગુરુનો મહિમા બતાવ્યો છે. એક ભાઈએ શરૂઆતમાં એવું કીધું હતું કે જો ગુરુ પર બધું છોડી દેવામાં આવે તો બેડા પાર થઈ જાય, આપણે મૃત્યુની પણ ડર નથી રહેતી. તમે જાણ્યું છે કે મહાભારતનું યુદ્ધ ચાલુ થયું, 9 દિવસ યુદ્ધ પૂરું ખેલાઈ ગયું હતું અને આગળ હવે ખૂબ ભયાનક યુદ્ધ રુદ્ર સ્વરૂપ પકડવાનું હતું. ત્યારે પાંડવોના આશ્રમની અંદર, પાંડવોના જે તંબુની અંદર બધા પોતાની તૈયારી કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ આધી રાતે ફરવા નીકળે છે, જોવે છે કોણ કોણ શું કરે છે, કોણ જાગે કોણ ઊંઘી ગયું છે. સ્વયં યુધિષ્ઠિર તલવારને ધાર કાઢતા હોય છે, ભીમ ગદા ફેરવતો હોય છે અને પ્રેક્ટિસ કરતો હોય છે.
સહદેવ, નકુલ બધા તલવારથી આધી રાતે મથતા હોય છે કઈ રીતે હું કાલે દુશ્મનને પરાસ્ત કરી જીતવા માટે. એકમાત્ર અર્જુન કે જે શાંતિથી પથારીમાં સૂતો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ જઈ પડદો ઊંચો કરીને જુએ છે તો ભાઈ નિરાતે ઊંઘ લે છે. ભગવાન જગાડે છે. આ તમે કહો ને કે ગુરુ પ્રત્યે કેવો એક ભાવ હોવો જોઈએ, કેવા પ્રકારનો વિશ્વાસ હોવો જોઈએ. અર્જુને જેને ભગવાન કહે છે કે તારા 4 ભાઈઓ આવતીકાલે યુદ્ધનું એક રૌદ્ર સ્વરૂપ થવાનું છે, ભયાનક થવાનું છે, જેમને ઊંઘ નથી આવતી, શસ્ત્રો સાથે ક્રીડા કરે છે અને તું નિરાતે ઊંઘ લે છે, તને મનમાં કોઈ ચિંતા નથી. ત્યારે અર્જુન ખાલી એટલું જ કહે છે કે તું જાગે છે ને તો હું શું કામ ચિંતા કરું. એટલે જો આપણે આટલો વિશ્વાસ હોય કે ગુરુ બેઠો છે ને આપણો વાળ વાંકો ન થવા દે તો ગુરુ આપણો બેડા પાર કરી શકે છે. ભગવાને ગુરુને અસીમ શક્તિ આપી છે. અસીમ એટલે જે આપણા નસીબમાં નથી લખેલું, કિસ્મત આપણા ગમે તેટલા ફરેલા છે, એટલે આપણે નહીં કહેતા ગુરુના ચરણોમાં 68 તીર્થનું સ્થાન છે. 68 જેવો માણસ હોય ને ગુરુના ચરણોમાં અડે છે ને તો એને 68 તીર્થોની યાત્રા કર્યા બરાબર ગણવામાં આવે છે. એને 68 તીર્થોની યાત્રા કરી નાખી છે. પણ પહેલા બતાવી જો, વારંવાર કહું હું ગુરુ નથી, હું શિક્ષક છું. શિક્ષક તરીકે આપણે કાર્ય કરું છું. ગુરુ તો ના કીધું, બંને પ્રકારનું. કે અહીંથી તમે વિદ્યા અભ્યાસ કરી ગયા છો અને પછી જોબ ઉપર છો, ત્યાંય તમારે અમારા શબ્દો કામ લાગતા હોય અને તમે જીવનમાં એ જ શબ્દો અપનાવતા હો તો ખરા અર્થમાં અમે તમારા ગુરુ કહેવાય, નહીંતર એક શિક્ષક છો. છે કે નહીં? એટલે કહેવાનો અર્થ આ કે ગુરુ પ્રત્યે જો આપણે આટલો વિશ્વાસ હોય કે ગુરુને સોંપી દીધા પછી આપણા પ્રાણ પણ નહીં જાય, એટલો જો આપણે વિશ્વાસ હોય, આપણા નસીબ ગમે તેટલા ફરેલા છે, કિસ્મત સાથ નથી આપતી, આપણે ખૂબ વિપરીત છો, વિપરીત પરિસ્થિતિમાં ભરાયેલા છો, છતાં જો આપણે એવું કહેવા માંગો છો કે ગુરુ ઉપર છોડી દેવાથી કોઈ તકલીફ ના થાય, પણ પહેલા વાત કરી કે શિષ્ય કેવો છે, યોગ્ય ઉમેદવાર હોવો જોઈએ, પાત્ર હોવો જોઈએ. આજે ગુરુઓ દુઃખી છે, શિષ્યો દુઃખી છે, બંને દુઃખી, તો કોને દુઃખ સંભળાવે? એકબીજાને સંભળાવશે? ના હોઈ શકે. પરંતુ હું એમ માનું છું કે સાચા અર્થમાં ગુરુ ક્યારે દુઃખી થતો નથી. ગુરુ જોડે તો ભગવાને એટલી શક્તિ આપી છે કે ગુરુ જોડે તો આશ રાખીને બેઠા છે શિષ્યો કે આ બેઠો છે તો આપણું કંઈક જીવન બદલી દેખાશે. પણ પછી શિષ્યને એના શબ્દોની કદર કરવી જોઈએ, એના શબ્દોની કિંમત કરવી જોઈએ, તો તમને લગભગ ગમે તેવી મુશ્કેલીમાંથી તારી દેશે. તમારા પ્રાણ સંકટમાં હોય, તમારા સ્વજનના, તમારા પ્રિય પાત્રના કોઈના પ્રાણ સંકટમાં હોય અને જો તમે ગુરુને બતાવી દો છો ને ગુરુને ભણાવી દો છો, ક્યાં કાર્ય તારે પાર પાડવું પડશે, પણ કે મને પૂરું વિશ્વાસ છે, પૂરી શક્યતા છે કે ગુરુ તો આ કામ કરી શકશે, તો જ એ કાર્ય આપણું સફળ બને છે. આજે આપણે દુઃખ થાય છે, ભલે આપણે કહો છો કે આટલા બધા વિદ્યાર્થીઓ આપણી જોડેથી ભણી અને સરકારી નોકરી પર છે, આપણે યાદ કેટલા કરે, કેટલા દૂર સુધી. હું આજ વિચાર કરું છું કે સવારે જ ઉઠ્યું ત્યારે લગભગ 5:30 પોણા 6 ના ગાળામાં એક ભાઈ એની જોબ ડ્યુટી દૂર છે એટલે વહેલો આવી જાય છે ને કહે છે કે સાહેબ કોઈ ગુરુ પણ ખાલી નહીં જતી, તમને મળ્યા સિવાય જતો હું એમ. પણ આજે મારે વહેલું જવું હતું એટલે હું વહેલો આવ્યો, તમને અંધારામાં હેરાન કર્યા. હેરાન તો નહીં કર્યા, હું મારું ધ્યાન કરતો હતો બેઠો બેઠો. તો મને ખલેલ ના પહોંચાડી, ભલે લેટ થાય જોબમાં, સાહેબનું ધ્યાન પચશે પણ બહાર તો આવશે ને, પણ કે જઈશ નહીં. દર વખતે દિવાળી ઉપર એ ભાઈ ની મીઠાઈ આવે છે મારી જોડે. દિવાળી પર ગુરુ પૂનમ હોય તો કોઈ મને એવું નહીં લાગતું ગુરુ પૂનમ એને ખાલી રાખી હોય કે ના આવ્યો વ્યક્તિ. આજે એક વિશિષ્ટ આહલાદક ભેટ લઈને આવ્યો. હું એમ માનું છું કે એ તો વિદ્યાર્થી મારી જોડે ભણ્યો છે એટલે કદાચ આપણા વિશે જાણતો હોય, પણ એને જ્યારે મને કહ્યું કે સાહેબ કે આ ભેટ જે બનાવી છે મારી બેને પોતાના હાથથી બનાવી છે અને આ તમારા માટે સ્પેશિયલ બનાવી છે, હું માનું કે આનો ઉપયોગ તમારે કરવો પડશે. કેટલા દિવસ મથીને એને બનાવી છે, એ આવી ના શકી, કઈ વાંધો નહીં, પણ હું તમારી સમક્ષ આવ્યો છું, પણ કે એને સ્વીકાર કરી લેજો સાહેબ, આ તમારે ઉપયોગ કરવો પડશે, આ સ્પેશિયલ તમારા માટે બને, હાથે મથીને બનાવી છે કે આ બહારથી નથી લાગી. એટલે ત્યારે આપણે કેટલું ગદગદ થાય કે એક વિદ્યાર્થી આપણી જોડે ભણ્યો છે, એનું ભવિષ્ય ઉજળું બન્યું છે, તો એના પરિવારના સભ્યોને બી આપણા પ્રત્યે કેટલો એક નિષ્ઠા ભાવ છે. જ્યારે આવો ભાવ પેદા થાય ને ત્યારે આપણે કહો છો સાચા અર્થમાં ગુરુ પૂનમ ઉજવાય છે. અહીં બેઠા છો આપણે ઘણા બધા, તમારી જાતને પૂછો કે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈ આપણે માતા પિતાને પગે લાગીને પછી આવ્યા છો?
પૂછો તમારી જાતને, તો 75% ના હશે, 25% જ કદાચ હા હશે. પણ માનું છું કે આ ચામુંડા એકેડમી છે, લગભગ 100% હા હશે. હોય કે ના હોય? એક સાથે પડકારો આપો. હા, ખૂબ ઓછો આવ્યો ને મત સમજી ગયા અમે. બરોબર. કઈક આ વસ્તુ છે કે સૌથી પહેલા ગુરુ આપણા મા બાપ છે, એમને નમવું જોઈએ. શિક્ષક ગુરુ બની શકે, પણ ક્યારે? જો ગુરુ જેટલા ગુણ ધરાવે તો. પહેલા આપણે કહ્યું કે આપણે બધાના ગુરુ હનુમાનજી છે. ઘણા લોકોના મનમાં લાગ્યું કે જૂના વિદ્યાર્થીઓ ગુરુ પૂર્ણિમાની ઉજવણી ખૂબ ભવ્ય કરતા હતા. હવે બી ભવ્ય થાય છે, ખાલી એક ભાવ અલગ છે આપણો, છે કે નહીં? પહેલા માનતો કે જે વિદ્યાર્થીઓ ખરી આત્માથી અહીં મતતા અને એમને શબ્દોનું પાલન કર્યું છે, એનું ભવિષ્ય ઉજ્જવળ છે. કારણ કે હું એમ માનું છું કે ગુરુ છે એ પારખી લે ને શિષ્યને કે આની અંદર કયા પ્રકારનો ભાવ છે આપણી જોડે, ભગવાન પ્રત્યેનો ભાવ કેવો છે, ક્લાસ પ્રત્યેનો ભાવ કેવો છે. ભલે એને એકડો નથી આવડતો, તો એ ગુરુની ફરજ બને છે કે શિષ્યને તારવો જ પડે. પણ શિષ્યને એના પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને બેસી રહેવું પડે, ટકી રહેવું પડે કે તમે જે કહો છો એ શબ્દોનો અક્ષરશ પાલન થશે. જો એમ કહી દે ગુરુ કે આજે દિવસના બદલે રાત છે, તો શિષ્ય માનવા તૈયાર થાય કે આ રાત છે. ત્યારે માનવું કે હવે આપણે સાચા અર્થમાં ગુરુને સમર્પિત છે, તો એ આપણું ભવિષ્ય સુધારી શકે. પણ આપણે તો સામે વિરોધ કરો, ના રાત નથી દિવસ છે, ત્યારે નથી થતું. આપણે ક્લાસમાં મનસુખ માસ્ટરની આખી વાત સમજાવી ત્યારે શું કહ્યું હતું કે ભગવાનમાં કેટલી તાકાત છે, ભગવાન ગુરુને આપી છે. ભગવાન જે વસ્તુ મિટાવી શકે છે એ વસ્તુ ગુરુ પેદા કરી બતાવે છે. પણ આ ગુરુ જોડે શક્તિ કોની? ભગવાનની. કારણ કે ગુરુ કોનો તપ કરે છે? ગુરુ કોકના સાનિધ્યમાં હશે ને. દુનિયા હે મેરે પીછે લેકિન મેં હું તેરે પીછે. તો આખી દુનિયા જો ગુરુના ભરોસે રાખીને બેઠી તો ગુરુને કોકનો ભરોસો તો રાખવો પડે ને. ગુરુને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે હું જે શબ્દો ભગવાન આગળ મોકલું છું એ શબ્દો મારા ભગવાન સ્વીકારી લેશે, ના શિષ્યનો બેડા પાર કરી લેશે. પણ શરત માત્ર એટલી વધતી જાય છે કે શિષ્યને સંપૂર્ણ સમર્પિત થવું પડે છે. બરોબર. એટલે આ એક વાતો જો આપણા જીવનમાં ઉતારીએ ને આપણા પર ગમે તેટલી મોટી પીડા હોય, ગમે તેટલું મોટું એક સંકટ હોય, અને જો ગુરુનું ચરણ લો છો, કારણ કે હમણાં બેને જ પછી સમજાવ્યું કે ભાઈ તારી મોત છે, પણ એ ગુરુના ચરણ પકડીને બેઠો રહ્યો. ભલે એકવાર ભગવાન આવી ગયા, એકવાર યમદૂત આવી ગયા, એકવાર સ્વયંની માં આવી, તો એને ગુરુના ચરણ ના છોડ્યા. કે કોઈ ગમે તેટલું કહેશે, પણ કે ગુરુનું એક જે પદ છે, તે ગુરુના પદનો મહિમા જાણીને પદ નહીં છોડ્યા તો મૃત્યુ પણ એનાથી દૂર જાય છે. એટલે જો આપણામાં આટલો એક સંપૂર્ણ વિશ્વાસ બેસે કે જેના સાનિધ્યમાં આપણે છો એ આપણને ડગવા નહીં દે, ડરવા નહીં દે, મરવા નહીં દે ને આપણું જીવન અમૂલ્ય બનાવશે. પણ આપણે ગુરુ કરતા જ્યારે આગળ જતા રહો છો ને કે મારા ગુરુને તો કઈ નહીં આવડતું, એના કરતા મને 10 ગણું આવડે છે, ત્યારે આપણી વિદ્યા સીમિત થતી જાય છે. ગુરુ ઘમંડ ના કરે, શિષ્યો કરી શકે છે. શિષ્યો ઘમંડની શરૂઆત કરે છે ત્યારે પતનની શરૂઆત થાય છે. બીજી વસ્તુ એ આવે છે કે આપણે ગુરુને અંધકારમાં રાખવાની કોશિશ કરો છો. ગુરુ અંધકાર તો દૂર કરે છે, પણ આપણે કોશિશ કરો દીવો ઓલવવાની કોશિશ કરો છો. હેપી બર્થડે ટુ યુ આવું કરીને ફટાફટ કરો છો. આપણે દીવો ઓલવવાની કોશિશ કરો છો. આપણે ના કીધું કે જજ સામે જૂઠ બોલી શકાય, પણ વકીલ સામે ક્યારે જૂઠ ના બોલી. વકીલને તો સાચી ઘટના કહેવી જ પડે, તો આપણે વચ્ચેનો રસ્તો બતાવે કઈ રીતે બચી શકશો. એ જ રીતે ભગવાન આગળ જૂઠ બોલી શકાય, પણ ગુરુ આગળ કોઈ દિવસ જૂઠ ના લે. ગુરુને તો સાચું કહી જ દેવું પડે કે આ મારું જીવન છે, કોરી કિતાબ જેવું ગણો કે કંઈ ના ગણો કે લખેલું ગણો. હવે આમાં તમે કેટલો સુધારો કરી શકો છો એ તમારા હાથમાં છે. તો ભગવાનના દોષમાંથી ગુરુ છોડાવી શકે છે, પણ ગુરુના દોષમાંથી ભગવાનની પણ શક્તિ સીમિત થઈ જાય છે કે નહીં છોડાઈ શકે. એટલે આજના દિવસે આપણે બધા મળ્યા છો. આ આપણે હમણાં વાત કરી હતી કે અત્યારે તમે ભણો છો, તમે કમાતા નથી, તમે ખૂબ ખર્ચા કરો છો, એટલે મેં સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો આ વખતે કે ભાઈ આપણે ઉજવણી કરી છે એકદમ. સ્વરૂપાબેને એવું કીધું કે આપણે ઇકો ફ્રેન્કલી કરશો, તો ઇકો ફ્રેન્કલી હતું આખું. બરાબર. એટલે કોઈ બહારના ખર્ચ સિવાય અંદર જ ક્લાસની અંદર રહી અને જે બહેનોએ જે ભૂમિકા ભજવી, જે આ રંગોળી બનાવી, એમને કેટલોક આહલાદક ભાવ હશે કે ભાઈ આ મારો એક મંદિર છે, ગુરુ વિદ્યાનું મંદિર છે, જ્યાં મારી કર્મભૂમિ છે, અહીંથી કંઈ મેળવીને જાઉં છું. આવો એક ભાવ અહીં કેળવ્યો છે. તો આશા રાખું છું આજના દિવસે ગુરુ તો શું આપી શકે? ગુરુ ખાલી એક શબ્દો જ આપી શકે. તો કદાચ એટલું કહું છું કે સાક્ષાત
આપણી પાછળ દ્વારકાધીશ છે, પીઠ પાળ આપણે હાથ રાખીને ઊભા છે સ્વયં ધરણીધર ભગવાન. તો એમને પ્રાર્થના કરું કે જેમની જેમની નિષ્ઠા આ ખૂબ છે અને પવિત્ર ભાવે જે કાર્ય કરે છે, વિદ્યા અભ્યાસ મેળવે છે, ભલે તમારા નસીબમાં નહીં લખેલું હોય, પણ તમે જે સપનું લઈને આવ્યા છો કે મારે આ સ્ટેજ સુધી પહોંચવું છે, તો આ ચામુંડા એકેડમીના સ્ટેજ ઉપરથી બોલું છું કે અમે તમારી વાત ભગવાન સુધી પહોંચાડશો ને અમને એટલો દ્વારકાધીશ પર વિશ્વાસ છે કે અમારા શબ્દો પાછા નહીં ફેંકે. એ એનું સંપૂર્ણ પાલન કરશે એટલે વિશ્વાસ છે. ભરોસે બેઠા છો તો બસ આટલી જ વિશ્વાસની સાથે કહું છું કે તમે હનુમાનજીને માનો છો, હનુમાન ચાલીસાનો પાઠ કરો છો. વિદ્યા અભ્યાસ મળતા દરેક વિદ્યાર્થીની ફરજ આવે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આપણા પવિત્ર ગ્રંથો, સ્વયં એપીજે કલામ કે જે દેશના એક મહાન રાષ્ટ્રપતિ બન્યા, વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ બન્યા, તો પોતે પોતાની દિનચર્યા વિંગ્સ ઓફ ફાયર કે અગન પંખમાં એમની આત્મકથામાં લખ્યું છે કે દરરોજનો અડધો કલાક હું ધાર્મિક ગ્રંથો વાંચવા માટે ફાળવતો હતો. આટલા બીજી શિડ્યુલમાં પણ પોતે છેક જીવ્યા ત્યાં સુધી આ એક ક્રમ જાળવી રાખ્યો. તો હું પણ તમને વિનંતી કરું છું કે તમે પવિત્ર ગ્રંથોનો આશરો લેશો. ભગવાનની જે સ્તુતિ પૂજા દિવસના જે 1440 મિનિટ હોય છે, એમાંથી 40 મિનિટ ખાલી તમે ભગવાન માટે કાઢશો, સત્કાર્ય માટે કાઢશો. તમે ગૌ સેવામાં ખૂબ સાથ આપો છો. હમણાં જ રાજ્ય ગુરુ પેલા હર્ષભાઈનો છાપામાં નામ આવ્યું તો ગર્વ થયું કે આ ક્લાસના એક વિદ્યાર્થી કે જેમના ઘરે સંતાનની પ્રાપ્તિ થઈ અને એમણે ક્લાસની પ્રેરણા લઈને 1100 રોટલા બનાવી અને ગૌ માતાને ખવડાવ્યા. ત્યારે આપણે ખૂબ એક આહલાદક આનંદ થયો. મને કીધું ભાઈ સાહેબ, આ પ્રેરણા ક્લાસમાંથી મળી છે. તો એક આપણે આનંદ થયો કે ભાઈ સરસ છે, અમરેલીમાં બેઠા બેઠા વ્યક્તિ અહીંથી ભણીને આપણે જોડે જે મેળવીને જાય છે અને એનું અક્ષરશ પાલન કરે છે, ત્યારે ખૂબ ગર્વ થાય છે. આજના દિવસે જ્યાં પ્રસંગને દીપાવવાની જે કોશિશ કરી છે અને જે જોબ ઉપર હતા છતાંય મારા અનિલભાઈ, પછી બજરંગ એકેડમીના સંચાલક રઘુભાઈ, જયેશભાઈ ભાટી, અશ્વિનભાઈ, દિનેશભાઈ ચૌધરી, પછી મંગળભાઈ, માહીભાઈ, દાદા આશીર્વાદ, વિક્રમભાઈ વકીલ, અમારા ક્લાસનો જીગો, પછી વિક્રમભાઈ ચૌધરી, પિયુષભાઈ ભેરુસિંહ, જે બધાએ ક્લાસની દીપાવલી, સોની સાહેબ, ઠાકોર સાહેબ, પછી ટાઈગર, જે ક્લાસના આઈન્સ્ટાઈન અને જય શ્રી રામ ના ગુલામના નામથી, ધવલભાઈ, અમૃતભાઈ, જે મનીષભાઈ માળી, જે ક્લાસમાં અભ્યાસ પતાવ્યા પછી પણ જ્યાં બી છે ત્યાં ક્લાસમાં કોઈ પણ કાર્યક્રમ હોય તો પોતે પોતાની એક ભૂમિકા નિભાવવા માટે આ બાજુ બહેનો ભવરીદેવી, અંજલિબેન, સીમાબેન, ટીનાબેન, બધા જે વિદ્યા અભ્યાસ પૂરો થઈ ગયા પછી પણ તમે ક્લાસ પ્રત્યે જે હૂંફ રાખો છો, તમે જે ભાગીદારી નિભાવો છો, પ્રીતિબેન, બધા જે આવો છો, એટલે ખૂબ એક ગર્વ મહેસૂસ કરો છો કે તમને હજુ પણ ક્લાસ પ્રત્યે ખૂબ એક નિષ્ઠા, એક ભાવ છે. હું તમને તો કદાચ વંદન ના કરું તો કંઈ વાંધો નહીં, પણ તમારા માતા પિતાને વંદન કરું છું કે ધન ભાગ્ય છે કે તમે એવા સંતાનને જન્મ આપ્યા કે જે કોઈ પણ સત્કાર્યની અંદર દેહાઈ સાહેબ, મારું સહેલું જેને કહેવાય, એ જે આગળ આવી અને આ કાર્ય નિભાવે છે, મદદ કરે છે. દરેક કોઈ નામ રહી ગયું તો દિલથી સોરી છે, કદાચ પ્રયત્ન પૂરો કર્યો છે કે તમે ખૂબ ભૂમિકા ભજવો છો. સરપંચ સાહેબને અજયભાઈ બાપજી જે ગીત ગાય છે, એટલે અમને એવું લાગે છે કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને, કારણ કે એક બેન એવું બોલ્યા હતા કે કૃષ્ણની ભક્તિ કરવી છે અને કૃષ્ણના દર્શન કરવા છે તો સુરદાસની આંખો જોઈએ. સુરદાસ તો આંધળા હતા, એમની આંખો શું કામ આવે? પણ મેં એક ચિત્ર જોયું છે, સુરદાસ જ્યારે એક ચિત્ત થઈને જ્યારે ભજન ગાતા હોય ને ત્યારે સ્વયં કૃષ્ણ આમે ગોઠવાઈ જાય છે. એટલે મને એવું લાગે છે કે ચરપટ સાહેબે આ અજયભાઈને જે જીતલબેને ગીત ગાયું ત્યારે ખૂબ અમારે એક માળી ઉરીબેન જે ભજન ગાવા માટે આગળ આવ્યા હતા, જગાબેન તા કરી ગયા ગીત ગવાયા હોય, હા શિલ્પાબેન, તમને એવું લાગે કે આ ગીતમાં એટલા તલ્લીન થઈ જતા હતા કે સેમ સાક્ષાત એટલે દ્વારકાધીશને અહીં ઊભા જ રાખ્યા હતા કે આજે તમારે ગમે એટલું બીજી શેડ્યુલ હોય, પૂનમ હોય, તમારે ગમે એટલા ભક્તોને મળવું પડે, પણ આજે આ જે ક્લાસના ભક્તો છે એમને તમારે દર્શન આપવા માટે ઊભા રહેવું પડશે. તો આપણે એમને ખૂબ સાંભળ્યો. પિયુષભાઈએ વચ્ચે વચ્ચે કેટલા છંદ છોડ્યા. અમારે હવે પકડ અમારા સૌરભભાઈ કે જેને વાત કરવાની કોશિશ કરી ત્યારે સાહેબ બધું બોલી ગયા, હવે શું બોલું. ભારતીબેને ખૂબ સારી સ્ટોરી કરી. પછી કોઈ રહી ગયા તો બોલો ફટાફટ નામ જેને આવી જાય, વિડીયો સેવ થાય તેમ બોલી શકશો. રંજીતભાઈ
ખૂબ આગળ છે, પણ રણજીતભાઈને ભગવાન ખૂબ બચાવે છે. ભગવાન ખૂબ કોશિશ કરે કે તમે થોડુંક સાનિધ્ય રાખો, આગળ ને આગળ જઈ શકો, વધારે પ્રગતિ કરો એવી કોશિશ કરીએ. તો આજના દિવસે અમે તમને શુભ આશીષ આપીએ છીએ કે તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો, ગમે એટલો વિદ્યા અભ્યાસ કેળવો, અને જ્યાં ડ્યુટી કરો ત્યાં એવા નિખાલસ ભાવે કરો. જેમ ના કીધું કે એક બેન પીએસઆઈ તરીકે પોસ્ટિંગ રાજકોટમાં નિભાવતા હતા ને લાંચ રૂશ્વતની વાત આવી તો એ બેને એવું કીધું કે હું ચામુંડા એકેડમીમાં ભણી છું, એટલે કે હું એક રૂપિયો લાંચ ના લઈ શકું તમારી. ત્યારે બેનને પૂછવું પડ્યું, ને બેનને પૂછ્યું કે ચામુંડા હે ક્યાં? તો કે ડીસામાં પાવન ભૂમિ માલગઢથી એક ભાઈ આવે છે ને ત્યાં શિક્ષક ભણાવે છે. તો એ વ્યક્તિએ પણ મારી મુલાકાત કરી, સાહેબ તમે ખૂબ સરસ કે શિક્ષણ આપો છો, શિક્ષણની સાથે સંસ્કાર, કે તમારા સ્ટુડન્ટ જોબ પર લાગ્યા પછી પણ ખોટું કૃત્ય કરવાની કોશિશ નથી કરતા, સારામાં ભાગ ભજવે છે. ને આપણી જોડે જે વિદ્યાર્થીઓ ભણી સરકારી નોકરી પર છે, જેવા ધાર્મિક કાર્યોમાં અમને એક વ્યક્તિ યાદ આવે છે, ગોસ્વામી સાહેબ કરી છે, ક્લાસમાં જ ભણ્યા, પોતે પોલીસની ડ્યુટી પર છે, પણ આ દર પૂનમના દિવસે પોલીસની વેશભૂષા ઉતારીને અડધો દિવસની રજા લઈને પોતે જાહેરમાં ઉભા રહીને ગૌશાળા માટે દાન ઉઘરાવે છે. મને ખૂબ ગર્વ થાય છે. એ વ્યક્તિ મને ઘણી વખત કહે છે. એટલે મને ખૂબ એમ આનંદ થાય છે કે એવા વ્યક્તિઓ જે આગળ જઈ નવું સારું કાર્ય કરશે, સારું પદ નિભાવશે અને પોતાના માતા પિતાનું, સમાજનું એક ગૌરવવંતું નામ રોશન કરશે એવી અભિલાષા રાખું છું. ઘણા વિદ્યાર્થીઓ ભણી ગયા છે પણ એ કહેવાય નથી માંગતા કે હું તમારી જોડે ભણ્યો છું. એટલે તો આપણે જો કંઈક કહો છો ભાઈ ફોટા મોકલાવો, તો અમુક વ્યક્તિઓ ફોટા મૂકવાનો પણ ઇનકાર કરે છે કે ફોટા મૂકીને શું કરશો. કે આ તદ્દન ખોટું છે. જે સાહેબ જોડે ભણ્યા છો તો તમારા ફોટાના કારણે તમે ગુજરાતમાં બીજો નંબર કે ત્રીજો નંબર કે પાંચમો નંબર કે એકથી ટોપ 10માં છો, તો તમારો ફોટો આવે નીચે લખાણ લખીને મૂકીએ તો બધાને ખબર પડે કે ભાઈ આવા ધુરંધર વિદ્યાર્થીઓ આ ક્લાસમાં ભણીને નોકરી લાગ્યા છે, એમને પોતાનું વતન મળ્યું છે. તમે તમારા સ્ટેટસમાં ખૂબ ચડાવી દો છો, તો ક્યારેક ક્લાસને પણ મદદરૂપ બનો તો તમે સાચા અર્થમાં ગુરુ પૂજન કર્યું કહેવાય, કે ગુરુ દક્ષિણા આપી કહેવાય. બરાબર. જે વિડીયોના માધ્યમથી કે અહીં બેઠા છે તમે શીખો છો, હું માનું છું કે તમે ડ્યુટી પર જશો, તમારી ડ્યુટી ખૂબ બીજી શેડ્યુલ હશે, પણ જેમ નહીં 2016 પહેલા બહેનોને પૂછવામાં આવતું કે આજે પતિ એમ કે મારા ગજામાં પૈસા નથી, થોડાક પૈસા હોય તો અંદરથી આપ તો શાકભાજી લાવીએ, તો બેન એવું કહેતી ઝેર ખાવાને પૈસા નથી. અને જ્યારે મોદીજીએ નોટ બંધ કરાવી ત્યારે એટલા પૈસા નીકળે છે કે આખું ગોમ ઝેર ખાય તોય બધે. તો આનો અર્થ કે જે સંકળેલું પડ્યું છે આપણી જોડે, એ તમે કંઈક ક્લાસમાંથી મેળવ્યું છે તો ક્લાસમાં આવો અને પ્રેરણા આપો, તો બીજા વિદ્યાર્થીઓને બી મળે કે આ ગૌશાળાની મુલાકાત લે છે, કોઈ પૂર પીડિતને આપણે મદદ કરવા જાઓ છો, ભૂકંપ આવે ત્યાં જઈને ઊભા રહો છો. આવી પ્રેરણા સતત તમારા જીવનમાં જાળવી રાખો. અને જે ભાઈઓ બહેનોએ નામી અનામી જેના નામ ના બોલી શક્યો ને ખૂબ પુષ્કળ, કારણ કે હું એમ માનું છું કે જેના નામ હું નથી બોલતો એના નામનું સ્મરણ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. એટલે ઘણી ચિંતા ના કરતા તમે. બરાબર. એટલે તમને બી ભગવાન ખૂબ આપે ને ખૂબ એવા આગળના કાર્ય કરો એવા ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.